છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ગંભીર સંકટમાં છે. જિલ્લાની આગવી ઓળખ અને સરકારી આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતી સોના સરખી આ સફેદ રેતીની બેફામ અને બેરોકટોક લૂંટ ચાલી રહી છે. રેત માફિયાઓ માટે હાલ લીલા લેર જેવું વાતાવરણ છે અને સામાન્ય જનતાની જિંદગી જાણે નદીની જેમ ઊંડી ઉતરતી જઈ રહી છે. છોટાઉદેપુરના સુસ્કાલ, કુકણા અને જબુ ગામ જેવા વિસ્તારોમાંથી રાત દિવસ મોટા પાયે બે નંબરી રેતી ખનન થઈ રહ્યું છે. માફિયાઓને કોઈનો ડર નથી. તેઓ ખુલ્લેઆમ ઓરસંગ નદીને જાણે ઉલેચી રહ્યા છે. અહીં સવાલ એ છે કે જ્યારે સરકાર સબ સલામતની વાતો કરે છે ત્યારે કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ કેમ અટકતી નથી? ખનીજ ખાતા દ્વારા હજુ સુધી કોઈ સર્વે, રેતી લીઝના હદના નિશાન કેમ નથી મરાયા? તંત્રની આંખ સામે જ નિયમોનું ઉલ્લંઘન કરી હદ બહારનું ખનન કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? તમામ હિતાચી જેસીબી અને ટ્રકો પર ફરજિયાત જીપીએસ સિસ્ટમ હોવા છતાં રેત માફિયાઓ તંત્રની આંખમાં ધૂળ નાખી કેવી રીતે ભાગી છૂટે છે? શું તંત્ર પોતે જ આંખ આડા કાન કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને આશીર્વાદ આપી રહ્યું છે? અહીં પ્રશ્ન એ પણ છે કે શું રેત માફિયાઓનો દબદબો આટલો મોટો છે કે સરકારી બાબુઓ પણ આ રેતીની ચોરીને રોકવા માટે અસમર્થ છે? આ તમામ સવાલોના જવાબો ક્યારે મળશે તે ભગવાન જ જાણે.